એક મસ્ત વાર્તા. એક વખત એક ગામમાં એક જ્યોતિષી આવે છે અને બધાની હસ્તરેખાઓ જુએ છે. એ ગામમાં એક બાળક એ જ્યોતિષી પાસે બતાવવા જાય છે અને કહે છે કે મહારાજ, મારા હાથમાં જોઈ દો ને કે વિદ્યા રેખા છે કે નહીં. કેટલી વિદ્યા છે મારા હાથમાં, હું કેટલું ભણીશ. એટલે જ્યોતિષીએ જોયું તો કહે કે તારા હાથમાં તો વિદ્યાની રેખા જ નથી. એટલે બાળકે કહ્યું કે વિદ્યાની રેખા હોય કઈ જગ્યાએ? મહારાજે દર્શાવી કે ભાઈ આ જગ્યાએ વિદ્યા રેખા હોય. અંદર એ બાળક ગયું અને ચપ્પુ હાથમાં લીધું અને એ જગ્યાએ કાપો મારી આપ્યો. થોડી વાર પછી આવીને કહે છે કે જુઓ તો મહારાજ, આ થઈ ગઈ ને વિદ્યાની રેખા, હવે તમારી પાસે વિદ્યા આવી જશે ને. અને ત્યારે તો એ ઘટના પૂરી થઈ ગઈ. પણ સાહેબ, એ બીજું કોઈ ન હતું, એ સંસ્કૃત જગતના એ મહાન વૈયાકરણિક જે વ્યાકરણાચાર્ય એ પાણીની ઋષિ જ હતા, જેને આ કામ કર્યું કે જેના હાથમાં વિદ્યાની રેખા એક પણ ન હતી, છતાં એ સંસ્કૃત જગતના સર્વોત્તમ શ્રેષ્ઠ વ્યાકરણાચાર્ય બન્યા. તો આપણે ન કરી શકીએ તો એનો મતલબ એમ છે કે સફળતા જિંદગીની હસ્તરેખાઓમાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. થેન્ક યુ.